રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. એ વેબસાઇટમાં નીચેની તરફમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો, એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે જેવો આપણે ઓટીપી સબમિટ કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે જેવી પાન કાર્ડની કેવાયસી થઈ જશે ત્યારે ગ્રીન કલરમાં અપ્રૂવ્ડ તમને જોવા મળી જશે. અને જ્યારે તમારી બેંકની કેવાયસી થઈ જશે ત્યારે વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક જોવા મળી જશે. એટલે હવે આપણી બંને કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને એમાં 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જૂની જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીના પીએફના રૂપિયા છેલ્લે જે પણ કંપનીમાં કામ કર્યું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી અને પછી તમારે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે નીચેની તરફમાં તમને સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી જો તમારી નોકરી ચાલુ હોય તો તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે. એટલે જ્યારે આપણે નોકરી છોડી દીધી હોય એના પછી ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C એપ્લાય કરી શકાય. એટલા માટે આપણે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એટલે પછી એમાં નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે આપણે ગુજરાત સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. એટલા માટે હવે હું જિલ્લો સિલેક્ટ કરી લઉં. એના પછી આપણે નીચેની તરફમાં સિટીમાં તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. એટલે જેવો આપણે પિનકોડ એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી અને એમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હશે એ ક્લેમ તમને જોવા મળી જશે અને ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. એટલે હવે જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.
અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.